નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। રાજ્યભરના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી આ જાહેરાત કરી છે। 1 વર્ષમાં રાજ્યના ખેડૂતોને દિવસે હવે વીજળી મળશે। ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળી જશે। ઉર્જા મંત્રીની હાજરીમાં કહું છું કે ખેડૂતોને દિવસે વીજળી મળશે, આ પ્રકારનું નિવેદન મુખ્યમંત્રીએ આપ્યું છે। ચોવીસ કલાક વીજળી આપીએ છીએ, પણ આવા દિવસે વીજળીની માંગ છે। કાનુભાઈને પૂછીએ આપણે કે ભાઈ ક્યારે પૂરું કરશો ભાઈ મંત્રીશ્રી? ડિસેમ્બરમાં અમે આવીએ છીએ, બીજા ડિસેમ્બરમાં આવીએ પેલા તમારે દિવસે વીજળી મળતી થઈ ગઈ હશે। મહેશ બાબુ તૈયાર થઈ ગયા ને? ત્યાં પેલી બાજુ અધિકારી હલવા માંડ્યા કે હવે આ તો અહીંયાથી જાહેરાત થઈ ગઈ। હા, ડિસેમ્બર 24 પહેલા પૂરું થઈ જવું જોઈએ। હો, સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે જોડાયેલા છે। મેહુલ, ખેડૂતો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એમાંની એક મુશ્કેલી છે કે ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી। રાત્રે પાણી વાળવા માટે ખેડૂતો ખેતરે જઈ રહ્યા છે। હવે ખેડૂતો માટે હવે રાહત થશે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌથી મોટી જાહેરાત કરી છે કે દિવસે પણ હવે ખેડૂતોને વીજળી મળશે। બિલકુલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે ઉત્તર ગુજરાતના પ્રવાસે છે। અરવલ્લી જિલ્લામાં જે તેમનો કાર્યક્રમ છે તેની અંદર સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી છે। દિવસે ખેડૂતોને જે વીજળી મળવાનો પ્રશ્ન છે તે હલ આવતા 2024માં ડિસેમ્બર સુધી હલ થઈ જશે। આ જે શરૂઆત જે છે તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે સમયમાં જે છે તે દિવસે વીજળી આપવા માટેની અને ગીર સોમનાથ જિલ્લા સહિતના જે જિલ્લાઓ કે જ્યાં આગળ સૌથી વધુ જંગલી પ્રાણીઓનો વિષય હતો ત્યાંથી તે પ્રથમ શરૂઆત જે છે તે કરાવવામાં આવી હતી, પરંતુ તબક્કાવાર આ માંગણી જે છે તે લગભગ તમામ જિલ્લાઓની અંદરથી કરવામાં આવી હતી અને ખેડૂતોની માંગણી હતી કે દિવસે વીજળી આપવામાં આવે। જે શિયાળાનો સમય હોય, અન્ય જે પ્રશ્નો છે તેમના દિવસે વીજળીના એ તમામ બાબતો જે છે તે તેમને સરકાર સમક્ષ અનેક વખત મૂકી હતી અને જે સરકાર જે છે તે તબક્કાવાર દિવસે વીજળી મળે તે માટેના પ્રયત્નો કરી રહી હતી। ઉર્જા વિભાગ દ્વારા જે આ પ્રયત્નો જે છે તે થઈ રહ્યા છે તેને લઈને ટેકનિકલ આવતા ડિસેમ્બર 2024 સુધી તમામ કામગીરી પૂર્ણ થશે। આ જે કામગીરી જે પૂર્ણ થશે તેની અંદર જે ખેડૂતો જે છે તેમને દિવસે વીજળી મળતી થઈ જશે। પૂરતી વીજળી જે છે તે આપવામાં આવશે જે ખેડૂતોને અને સિંચાઈ સહિતના તમામ જે પ્રશ્નો છે તેને લઈને દિવસની વીજળીની જે માંગણી છે તે આવતા ડિસેમ્બર 2024 સુધીમાં આ ખેડૂતોને પૂર્ણ થઈ જશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત જે છે તે કરી છે અને ખેડૂતો માટે ખૂબ જ મહત્વની છે। જી મેહુલ, તમામ વિગતો માટે આભાર। આપણી સાથે કિસાન સંઘના નેતા વિઠ્ઠલભાઈ દુધાત્રા જોડાયેલા છે। વિઠ્ઠલભાઈ, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। અત્યાર સુધી ખેડૂતો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેમાંની એક મુશ્કેલી એ છે કે ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી, એટલે પાણી વાળવા માટે ખેડૂતોને રાત્રે જવું પડે છે। જંગલી જાનવરોનો ભય પણ સતાવી રહ્યો છે। હવે રાહત મળશે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે ડિસેમ્બર 2024 પહેલા ખેડૂતોને દિવસે પણ હવે વીજળી મળશે। ચોક્કસ ભારતીય કિસાન સંઘની અવારનવાર વર્ષોથી આ માગણી હતી। અનેક જિલ્લા તાલુકાની અંદર આવેદનપત્ર, રેલી દ્વારા છાસવારે ભારતીય કિસાન સંઘ દ્વારા આ માગણી કરવામાં આવી હતી। સરકાર પણ એ દિશાની અંદર ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ હજી સુધી ખેડૂતોને દિવસે વીજળી મળી શકી નથી। મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે ડિસેમ્બર 24 ની અંદર પૂરા થતા વર્ષની અંદર અમે દિવસે ખેડૂતને વીજળી માંગ આપશું। તો ખરેખર આ આવકાર્ય છે અને ભારતીય કિસાન સંઘની માગણીનો પડઘો પડ્યો અને રાજ્ય સરકારે આ માગણી સ્વીકારી છે। ખેડૂતો અનેક મુશ્કેલીની અંદર ખેતી કરી રહ્યો છે। આ સંજોગોની અંદર રાત્રે પાણી વાળું, ઠંડી, ઝેરી જનાવર, જંગલી પ્રાણીઓનો ત્રાસ, આ બધાને લક્ષ્યમાં રાખીને ભારતીય કિસાન સંઘે આ માગણી કરી હતી। રાજ્ય સરકારનો ભારતીય કિસાન સંઘ ફરી વખત આભાર માને છે। વિઠ્ઠલભાઈ, અત્યાર સુધી રાત્રે વીજળી મળતી અથવા તો અમુક એવી પણ જગ્યાઓ હતી કે જ્યાં 2-3 કલાક જ વીજળી મળતી હતી, જેથી પાક
માં પાણી વાળવા માટે પણ ખેડૂતોને ઘણી બધી મુશ્કેલી થતી હતી. હવે ખેડૂતોને કેટલી રાહત મળશે જો ગુજરાત રાજ્યમાં છેવાડાના ગામડાઓ સુધી દિવસે વીજળી મળે તો? ચોક્કસ ઘણી વખત તો વીજળીમાં ટ્રિપિંગ ને એને હિસાબે લાઈન જયારે ફોલ્ટ થતી આખી રાતનો ઉજાગરો થાય અને ખરેખર વીજળી આવે નહીં, પાણી નું સિંચાઈ પણ થઈ જ ન શકે. આવા સંજોગોની અંદર દિવસે વીજળી પૂરી ફ્રીક્વન્સીથી મળે અને ટ્રિપિંગો ન આવે ને પૂરી 8 કલાક વીજળી મળે એ ઈચ્છનીય છે અને રાજ્ય સરકારનો એ દિશાની અંદર પ્રયત્ન એ પણ આવકાર્ય છે. જી વિઠ્ઠલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે ભાજપના નેતા હિતેન્દ્રભાઈ પટેલ જોડાયેલા છે. હિતેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે હવેથી રાજ્યમાં ડિસેમ્બર 2024 પહેલા ખેડૂતોને 24 કલાક વીજળી મળી રહેશે, દિવસે પણ વીજળી મળશે. સૌપ્રથમ આપની પ્રતિક્રિયા. જે કિસાન સૂર્યોદય યોજના છે એમાં જે કામ બાકી છે એટલે બાકીના તમામ ગામડાઓમાં દિવસે વીજળી મળે. 24 કલાક વાળી વાત નથી. એમાં 24 કલાક ડોમેસ્ટિક વીજળી જે મળે છે એની સાથે સાથે ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી મળે એવું રાજ્ય સરકારનું જે પ્લાનિંગ છે એમાં ડિસેમ્બર એન્ડ સુધીમાં બાકીના રાજ્યના તમામ ગામડાઓમાં એ કામ પૂરું થાય એવી વાત કરી છે. અમે એના પહેલા પણ રાજ્ય સરકારનું સૂર્યોદય યોજના વિશે જે પ્લાનિંગ છે એમાં રાજ્યના 6000 જેટલા ગામડાઓમાં 6.5 લાખ જેટલા ખેડૂતોને દિવસે વીજળી હાલ પણ મળે છે. અરવલ્લી, જુનાગઢ, ગીર સોમનાથ, દાહોદ આખો એટલે જે જિલ્લાઓમાં જંગલ વિસ્તાર છે અને પશુ પંખીનો ભય છે એવા વિસ્તારમાં હાલ પણ દિવસે વીજળીનું કામ ચાલુ છે અને આ કામ હજુ વહેલું પૂરું કરવાનું હતું પણ દિવસે વીજળી આપવા માટે સોલર વીજળી આધારિત જ આખું કરવું પડે છે. દિવસે વીજળી આપવી એટલે બાકીની વીજળી રાતની વીજળી છે એ વપરાયેલી રહે એટલે તમે કોલસા આધારિત કરો એટલે થર્મલ વીજળી હોય કે પરમાણુ આધારિત વીજળી હોય કે વોટર આધારિત, તો એ વીજળી 24 કલાક પ્રોડક્શન થાય તો બાકીનું પ્રોડક્શન રાત્રે આપણે બિન ઉપયોગી રહે દિવસનું. એટલે સોલર વીજળી છે દિવસે પેદા થાય અને સીધી ખેડૂતોને દિવસે મળી જાય. સમહાવ સોલરનો જે સ્થાપિત વીજ ક્ષમતા છે એનું ઉત્પાદન ઓછું હતું. આગામી સમયમાં 1000 મેગાવોટ સેન્ટ્રલપુરમાંથી અને 7000 મેગાવોટના નવા સોલર વીજ મથકો માટેના પીપી કર્યા છે આપણે અને માર્ચ મહિનાથી એ વીજળી મળવાનું શરૂ થાય એટલે ક્રમશઃ રીતે રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ 24 જે દિવસે વીજળી છે એ તમામ ખેડૂતોને મળે એવું રાજ્ય સરકારનું પ્લાનિંગ છે. જી હિતેન્દ્રભાઈ, માટે પૂરતી જે બજેટની જોગવાઈ છે અને નવા ફીડરો જે ઉભા કરવાના છે કામ પણ ચાલુ છે. જી આપણી સાથે મોડાસાના પૂર્વ ધારાસભ્ય હિતેન્દ્રભાઈ, એક પ્રતિક્રિયા આપણે કોંગ્રેસ તરફથી પણ લઈ લઈએ. મોડાસાના પૂર્વ ધારાસભ્ય આપણી સાથે રાજેન્દ્રસિંહ ઠાકોર જોડાયેલા છે કોંગ્રેસના. રાજેન્દ્રસિંહજી, સ્વાગત છે સૌપ્રથમ તો આપનું વીટીવી ન્યૂઝમાં. ખેડૂતો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એમાંની એક મુશ્કેલી એવી પણ છે કે ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી, જેના કારણે પારાવાર મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે. હવે ડિસેમ્બર 2024 પહેલા દિવસે વીજળી મળશે તે પ્રકારનું આયોજન, તે પ્રકારની કામગીરી કરવામાં આવશે તેવી વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે. સૌપ્રથમ આપની પ્રતિક્રિયા. જી, આજે અરવલ્લી જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે, મેં પણ આપના માધ્યમથી જાણ્યું છે. પરંતુ આજે ખેડૂતો રાત્રે વીજળીના આપવાના કારણે ખેડૂતોને વન્ય પ્રાણીઓ, અમારા અત્યારે ખાસ કરીને દીપડાઓ દરેક ગામમાં, દરેક આપણે પ્રિન્ટ મીડિયામાં પણ જોતા હોઈએ કે રોજે રોજ એક દીપડાનું વન્ય પ્રાણીમાં ફરતા જોવા મળે છે. સાથે ઠંડીમાં પણ લોકો અત્યારે થરથરતા જઈને પણ પાણી પાડતા હોય છે. સરકાર સૂર્યોદય યોજના જાહેર કરી પણ ઘણી બધી જગ્યાએ જાહેરાત કર્યા પછી પણ આજે પણ લોકોને રાત દિવસે લાઇટ વીજળી મળતી નથી. એટલે સરકાર જાહેરાત તો કરે છે કે 22માં અમે ખેડૂતોને બમણા પૈસા મળે. જી જી 2014માં કપાસના જે ભાવ મળતા આજે પણ એ જ ભાવ મળે છે. એટલે ખેડૂતો અત્યારે દરેક દ્રષ્ટિએ બહુ જ ઈચ્છાય છે. સરકારે જે જાહેરાત કરી છે એ 24ની જગ્યાએ અત્યારથી કેમ અમલ નથી કરતી? અમારું માગણી છે કે ભાઈ સરકાર 1 વર્ષના બદલે અત્યારે જે સૂર્યોદય યોજના 2-4 વર્ષ પહેલાથી જાહેરાત કરી છે તો એ યોજનાનો લાભ ખેડૂતોને કેમ મળતો નથી? જી હિતેન્દ્રભાઈ અને રાજેન્દ્રસિંહજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.